ઈટ पे ઈટ મત લગાવ, રોટી पे રોટી લગાવ. અરે 20 રૂપિયામાં ક્યાંય જમવા ન મળે, સાચી ઘર વાત. જેવું મળે. સાચી વાત છે. અને મીઠાઈ ને એવું બધું પણ આપવામાં આવે છે, લાડુ છે. ભગવાનનો પ્રસાદ. કોઈ દી વધારો નથી કર્યો, કોઈ દી ઘટાડો નથી કર્યો. 20 રૂપિયા અમે પેલા ફ્રી નું કીધું ગુરુદેવને, પણ ગુરુદેવે ના પાડી. किसी को कोई हॉस्पिटल में संकोच होती है, आश्रम का क्या खाएगा, એટલે 20 રૂપિયા સિર્ફ રખો. વિદ્યાર્થી છો, નોકરી કરો છો, અથવા તમે અહીં રહો છો, અથવા તમારે કોઈ કદાચ ઘરમાં નથી ને કોઈ પણ રીતે તમારે ભોજન લેવું છે, તો આ સેવાનો યજ્ઞ છે તે સતત ચાલુ છે. તમે અહીં આવી શકો છો. એક સિદ્ધાંત છે, કોઈ અગર 20 નો હોય તો મફત દઈ દેવાનું, હેઠું મૂકે તો ફરજિયાત દંડની નિયમ રાખ્યો છે, જેથી હા, કરીને બિલકુલ, કોઈ બગાડ ન પ્રસાદનો થાય. બગાડ ન કરે. મીઠાઈ અઠવાડિયામાં 2 થી 3 ફેરા હોય જ છે. આજે લાડવા છે. અહીંયા શુદ્ધતા વાળું પ્યોર મારા ઘરે જે ખાઉં છું એ જ વસ્તુ બધી વાપરું છું. વાહ વાહ વાહ. આમ તો સૌરાષ્ટ્રમાં આવો તો તમને હજી એક સેવાની ભાવના છે, લોકો પ્રત્યેની જે કહી શકાય એક ભાવના છે, લોકોને જે ભોજન આપવાની ભાવના છે તે આજે પણ અડીખમ અને અવિચળ છે. અને ખાસ કરીને હાલ આપણે રાજકોટમાં છીએ, અને રાજકોટમાં જે રવિ પ્રકાશનની પાછળ જે સદગુરુ જે ભોજનાલય આવેલું છે, અને તેમાં લોકોને 20 રૂપિયામાં ભોજન પીરસવામાં આવે છે. ફક્ત 20 રૂપિયામાં તમે ક્યાંયથી પણ આવો છો, તમે જમવા માટે આવો છો તો 20 રૂપિયામાં ભોજન, એ સાથે અનેક એવી વસ્તુઓ પણ ભોજનમાં આપવામાં આવે છે. તો આવો અહીં ભોજન લેવા આવતા લોકો સાથે પણ થોડો વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે કાકા? કાંતિભાઈ. શું કહેશો કાકા, તમે રોજ આવો છો ભોજન હા, લેવા? હું કાયમ આવું છું. મને જમવાની મજા આવે. ભગવાન એને જાજુ આપે, હજી આપે. હું 2 ટાઈમ જમવા આવું છું. બસ. એટલે આ સેવા સારી લાગે હા, છે. મજા આવે. શું કાકાએ જે રીતે વાત કરી છે કે તેમને આ સેવા વિશે ખાસ કરીને જણાવ્યું છે. તમારું નામ શું છે? નિલેશભાઈ, તમે ક્યાંથી આવો છો? હું રાજકોટમાંથી આવું છું. શું કહેશો કે આ પ્રકારની આજના સમયમાં સેવા કેટલી જરૂરી હોય છે, અને અહીં આવીને કેવું લાગે છે? અહીંયા આવીને બહુ મજા આવે, હા. જમવાનું પણ સારું મળે. હા, તમે દરરોજ આવો છો? ક્યારેક ક્યારેક આવું. હા, ક્યારેક ક્યારેક. અને આજે ભોજનમાં આજે બધું દરરોજ આ પ્રકારનું જ ભોજન આપવામાં આવે છે, શુદ્ધ સાત્વિક? બહુ સારું આવે છે રોજ. હા, સારું આવે છે. હા. વાહ, કેટલો આનંદ થાય. આ બધું આ પ્રકારની સેવાઓ લોકોને ખાસ જરૂર હોય છે. ઘણા લોકો જે છે તે અત્યારે દૂરથી પણ આવતા હોય છે, અહીં રહેતા હોય છે. કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. કોઈ પણ આવી શકે, અને હું કોઈ જીવની તકલીફ હોય એ અહીંયા આવી જમી શકે છે. બિલકુલ. હા. તો જે રીતે વાત કરી રહ્યા છે, અનેક વડીલો છે તે પણ જમી રહ્યા છે. ખાસ કરીને તમે દૂરથી આવો છો, અહીં રહો છો, કે પછી તમારે ભોજન લેવું છે, કોઈ પણ તમારે જે કહી શકાય ભોજન સાથે જોડેલી વાત હોય, તમે અહીં ભોજન લઈ શકો છો. અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક વડીલો પણ છે તે અત્યારે ભોજન કરી રહ્યા છે, તેમની સાથે પણ થોડો વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે કાકા તમારું? શું નામ છે તમારું? વિનોદભાઈ. શું કહેશો, અહીં ભોજન લેવા કેવું લાગે છે? ભાઈ, ભગવાનનો પ્રસાદ મળે. વાહ, આ સેવા કેટલી જરૂરી છે? હવે હાલા માલી ઘણા વર્ષો થયા. તમે વર્ષોથી આવો છો? ના, હું 6 મહિને જાઉં. વાહ. અને આજના સમયમાં ખૂબ સારું કહેવાય, કારણ કે આજકાલ ભાવ કેટલા બધા વધી ગયા. હોટલમાં તમે જમવા જાવ, પણ અહીંયા હજી લોકો સાહેબ ત્યારે 20 રૂપિયામાં ક્યાંય જમવા ન મળે, સાચી ઘર વાત. જેવું મળે. સાચી વાત છે. અને મીઠાઈ ને એવું બધું પણ આપવામાં આવે છે, લાડુ છે. ભગવાનનો પ્રસાદ. તો હાલ આપણે આ ભોજનાલયમાં છીએ, અને જેમના પરિવાર દ્વારા જ આ શરૂઆત કરવામાં આવી છે ભોજનાલયની, તે કાકા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું નામ છે કાકા આપનું? મારું નામ જગદીશ છે, પણ બધા બાબાલાલ થી ઓળખે છે. બિલકુલ. આપના પરિવાર દ્વારા આ શરૂઆત કરવામાં આવી, તો કઈ રીતે આ ક્યારે શરૂઆત થઈ, કઈ રીતે થઈ, કોની પ્રેરણાથી થઈ, એ થોડું જણાવો. મારા ગુરુદેવ હરિચંદ્રદાસજી મહારાજે મોટાભાઈ જયેશભાઈ ને કીધું હતું કે ઈટ पे ઈટ મત લગાવો, રોટી पे રોટી લગાવો. મારા ગુરુદેવ નું સૂત્ર છે, ઈટ पे ઈટ મત લગાવો, રોટી पे રોટી લગાવો. વાહ. એટલે આપણી જગા હતી મોટાભાઈ ને એમ કીધું કે અહીંયા ભોજનાલય ચાલુ કરી નાખ. આજુબાજુની હોસ્પિટલ છે, કોઠારી છે, રામકૃષ્ણ આશ્રમની હોસ્પિટલો છે. ગરીબ મધ્યમ વર્ગના લોકો જે કોઈ આવે પ્રસાદ લેવા એને ખવડાવો પ્રસાદ. किसी के पास मांगना मत, खाने वाला आएगा ऐसे खिलाना वाला भी आ जाएगा. ઓહો, વાહ. અમારો ગુરુદેવ નો સિદ્ધાંત છે. હજી સુધી આ ચડી બીજે 3 વર્ષ પૂરો થશે, કોઈ આગળ માગ્યું નથી. જેમ ખાવાવાળા આવે છે એમ ખવડાવવાળા પણ આવી જાય છે. વાહ. પહેલેથી જ આ પ્રકારે 20 રૂપિયામાં પહેલેથી ભોજન. જ 20 રૂપિયામાં કોઈ દી વધારો નથી કર્યો, કોઈ દી ઘટાડો નથી કર્યો. 20 રૂપિયા અમે પેલા ફ્રી નું કીધું ગુરુદેવને, પણ ગુરુદેવે ના પાડી. किसी को कोई हॉस्पिटल में संकोच होती है, आश्रम का क्या खाएगा, એટલે 20 રૂપિયા સિર્ફ રખો. आदमी का खर्च निकल जाएगा, काम वाला का. और यहाँ એવી રીતે અહીંયા દઈ છે કેન્સર હોસ્પિટલમાં, ત્યાં કોઈ પણ જાતનો ચાર્જ નથી રહેતા. બિલકુલ ત્યાં free બપોરે આપવામાં ત્યાં બિલકુલ ફ્રી. ત્યાં સારી વાટકા પોતાય ઉટકી નાખવાના. સિવિલ હોસ્પિટલમાં આઈને દઈ છે 300 માણસનું,
એને પણ એમને ફ્રી ત્યાં સારી વાટકા એને પોતાએ ઉટકવાના. અહીંયા અમે ખુદ ઉટકાવી છીએ, અમારા માણસો ઉટકે છે સારી વાટકાની. અહીં આ લોકો બેસીને પ્રસાદ લઈ જમીન વયા જાય. એક સિદ્ધાંત છે, કોઈ અગર 20 નો હોય તો મફત દઈ દેવાનું, હેઠું મૂકે તો ફરજિયાત દંડની નિયમ રાખ્યો છે, જેથી હા, કરીને બિલકુલ, કોઈ બગાડ ન પ્રસાદનો થાય. બગાડ ન કરે. બિલકુલ એટલે દંડની રકમ પેલા એકાઉન્ટ રાખી હતી, પણ હમણાં વધારી હતી. હુકામ કે જેથી કરીને કોઈ કેમ કે એકાઉન્ટ લઈ લે, એઠવાડે જાજો જતો હતો એટલે કીધું ભાઈ 500 કોઈ ન દે અને પ્રસાદ નો બગાડ ન થાય. બિલકુલ, બિલકુલ, એ એ જરૂરી હિસાબે છે. 500 રૂપિયાની કોઈ જરૂરિયાત નથી. બિલકુલ, બિલકુલ, એ નિયમ એ કરી નાખ્યો એટલે જેથી કરીને આ પ્રસાદ નો બોર્ડ ઉપર બાયરું માં પ્રસાદ નો બગાડ ન થાય. કાકા પછી આટલા બધા લોકો જમવા આવે છે તો એ લોકો જ્યારે ભરપેટ ભોજન કરે છે ત્યારે કેવું લાગે છે તમને? એમના મોઢા પર જોઈને કેવું લાગે છે? એમની આંખોમાં જોઈને કેવું એના લાગે? મોઢા ઉપર સારું લાગે. પછી આવક વાળાને કોક અમારા નિયમ વિરુદ્ધ નું કરતા હોય, કોક ને આકરું લાગે. હા, હા. એટલું મૂક્યું ને બે શબ્દ કીધા હોય તો આકરું લાગે. બિલકુલ. થોડુંક પણ જ્યારે નિયમ ભોજન વિરુદ્ધ કરાવો છો કર્યું હોય, ત્યારે કેવું લાગે છે? કોકને મજા આવે. 2-4 દી નવો આવ્યો હોય એટલે એને ઓલું લાગે. પછી નિયમમાં આધીન થઈ જાય એટલે જમવા વાળાને ખુદ મજા આવી જાય. એટલે આ પ્રકારની સેવા સતત ચાલુ છે. તો ક્યારે એવું થયું કે હવે આપણે સેવા નથી કરવી અથવા હવે પૂરું કરીએ, કે સતત ચાલુ રાખવાનું? ના, એવું અમારા ગુરુદેવ નો સિદ્ધાંત પણ નથી આવતું. એટલે સતત ચાલુ જ રાખવાનું છે હજુ પણ. જેવી રીતે અમારા કિશોરભાઈ દત્તાણી છે, અમારા ગુરુભાઈ છે, અત્યારે પીરસેન બેન અશ્વિનભાઈ છે, એ મારા બધા અમારા 3 જણા વિચાર કર્યો હતો ને એ રીતે કરી છે. એવી રીતે આ કિશોરભાઈ અમારા મેન છે અને એ બધું વ્યવસ્થિત તમે દરરોજ અહીં આવી જાવ છો? આમાં સવારમાં હું 8:45 આવી જાઉં છું. કિશોરભાઈ ને 9:30 9:45 આવી જાય. કન્ટિન્યુઅસલી ત્યારે થાક ના સેવા લાગે? ના થાક ન લાગે. ગુરુદેવ ની કૃપા, સેવા કરવી હોય થાક ન લાગે. આજ તો શીખ 70 વર્ષ પેલા અમારા ગુરુદેવ ના મોટા મોટા બધા પંડાલ હાલે, કુંભ મેળો હાલતો હોય ત્યાં આ તો કઈ ન કરે. ત્યાં 5-5 હજાર માણસના 4-4 હજાર માણસ રસોડા ગોંડલ રામદેવ મંદિરમાં 4-4 મહિનામાં જોવો તો ચૈત્ર સુદે કમદે રામનવમી સુધીમાં 5,000-6,000 બપોરે માણસો પ્રસાદ લેતા હોય છે. એ રસોડા 70 વર્ષથી અમે કિશોરભાઈ બધા ત્યાંના ગોંડલ નું સંપર્ક હતા. અહીં આવીને ગુરુદેવે પ્રેરણા કરી અમને, કિશોરભાઈ બધા ભેગા થઈને એટલે આ કાર્ય કર્યું. તમે 3 વર્ષથી આ ચલાવો છો, તો શું લાગે છે કે આ સેવા કેટલી જરૂરી છે આજના સમયમાં, જ્યારે હોટલોમાં મોંઘા ભોજન મળી રહ્યા છે, ઘણા લોકોને તો ટકનું ભોજન પણ નથી મળતું અથવા ઘણા લોકોને પરિવારમાં કોઈ નથી હોતું, તો આ સેવા કેટલી જરૂરી છે આજના સમયમાં? સેવા તો જરૂરી છે. ખાવા વાળા અમુક જોવો તો છોકરાઓને ફીટ માંડી, સ્ટુડન્ટ લોકો આવતા હોય, બધી મોંઘવારી હોય. સાચી વાત છે. એટલે એ લોકોને પ્રસાદ લેવામાં ઓલું આમ ટિફિન પકાવતા હોય 80-90 રૂપિયાનું આવતું હોય, બિલકુલ, મજા આવતી હોય, ન આવતું. હા. અહીંયા શુદ્ધતા વાળું પ્યોર મારા ઘરે જે ખાવું છું એ જ વસ્તુ બધી વાપરું છું. વાહ વાહ વાહ. તો આજના સમયમાં આટલું શુદ્ધ અને સાત્વિક ભોજન, જે રીતે તમે વાત કરી કે મારા ઘરે જે ખાઉં છું એ જ ભોજન છે અહીં બને છે, એ પ્રકારનું જ અહીં બને છે, તો આ પ્રકારનું ભોજન મળે છે. અને તમે રાજકોટમાં આવો છો, ક્યાંયથી પણ આવો છો, તમે વિદ્યાર્થી છો, નોકરી કરો છો, અથવા તમે અહીં રહો છો, અથવા તમારે કોઈ કદાચ ઘરમાં નથી ને કોઈ પણ રીતે તમારે ભોજન લેવું છે, તો આ સેવાનો યજ્ઞ છે તે સતત ચાલુ છે. તમે અહીં આવી શકો છો. અને જે રીતે તમને વાત કરી કે આ સદગુરુ મહારાજની જે પ્રેરણાથી આ પ્રકારનો જે ભોજનનો જે સેવા યજ્ઞ છે તે ચાલી રહ્યો છે અને તમે પણ આનો લાભ લઈ શકો છો, અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકો છો. તો જે રીતે આપણે ભોજનની વાત કરી, દરેક પ્રકારનું ભોજન પીરસવામાં આવતું હોય છે. આજે ખાસ કરીને મીઠાઈ પણ છે અને લાડુ પીરસવામાં આવી રહ્યા છે. શું કહેશું કાકા, આ દરરોજ આ પ્રકારની મીઠાઈ ને એવું બધું પણ હોય છે, આજે લાડુ છે? મીઠાઈ અઠવાડિયામાં 2 થી 3 ફેરા હોય જ છે. આજે લાડવા છે, લાડવા હોય, એની સાથે ગાંઠિયા પણ હોય છે. આજે એક ભાઈ તરફથી આવ્યા છે લાડવા, હજી આવ્યા જ 5 મિનિટ થઈ આવ્યા છે, તો અમે આપી દઈએ, રાખ ન પાડી. આટલું વસ્તુ 550 થી 600 નંગ અમારે ડેઈલી જ હોય છે અને તે અમે ભગવાનની કૃપાથી બધાને પ્રસાદ તરીકે આપી છીએ. એટલે કોઈને જો કદાચ આપવું હોય ભોજન તો એ આપી પણ શકે છે? આપી શકે છે. તમે તમારા ધારો કે તમને એમ લાગે કે આજે અમારે અહીં ખવડાવવું છે, તો તમે જાંબુ છે, લાડવા છે, મોહનથાળ છે, કોઈ પણ વસ્તુ આપી જાઓ તો ભગવાન અમે પીરસી દઈએ છીએ, અમે આપી દઈએ છીએ બધાને. તો જે રીતે આપણે જોયું કે હરિહરનો નાદ પડી ચૂક્યો છે, ભોજનની શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે જે લાડુ છે તે પીરસાઈ રહ્યા છે. ખાસ કરીને મીઠાઈ પણ આજે છે, સાથે અન્ય વસ્તુઓ જે દરરોજ આપવામાં આવે છે તે પણ છે. તો જેમના તરફથી લાડુ આપવામાં આવ્યા છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? ભૂપતભાઈ વાલજીભાઈ બાલોસરા. શું કહેશો તમે, આજે અહીં ખાસ કરીને લાડુ આપ્યા છે, આજે જે અહીં લોકોને જમાડવામાં આવે છે, એક પ્રકારની સેવા કરવામાં આવે છે, તો તમને કઈ રીતે પ્રેરણા થઈ કે અહીં આપણે આપવું જોઈએ ભોજન અહીં આપવા માટે? તમે કઈ રીતે પ્રેરાયા?
મારે શું આજે મારા ફાધરની તિથિ છે ઓકે એટલા માટે ગમે એ આપવા માટે અહીંયા મેં જોયું કે આ વ્યવસ્થિત વ્યવસ્થા છે બધી એટલા માટે કીધું અહીંયા આપણે મીઠાઈ આપીને તો સારું રહેશે એટલા માટે આજે મીઠાઈ અહીંયા આપી છે પેલા પણ તમે આ જગ્યા કદાચ જોઈ હશે, એટલે સાંભળ્યું હશે, હા, ક્યાંથી સાંભળ્યું હતું તમે? મેં એકવાર આ જોયું હતું હમ. એટલે મેં અહીંયા આવીને મેં જોઈ લીધું એટલે પછી કીધું હવે બીજે આપવું એના કરતા અહીંયા આપણે દાન કરવું થોડું સરળ રહેશે. કેવું લાગ્યું આ લોકોને ભોજન આપવામાં આવે છે 20 રૂપિયામાં આજના સમયમાં? કેવું લાગે આ? 20 રૂપિયામાં એટલે જે અમુક માણસો છે એને ભરપેટ ભોજન થઈ શકે એ સારી વ્યવસ્થા છે અને વ્યવસ્થાપક બધા સારા છે એટલે કોઈ ચાલે છે આ બધું. તમે પણ આનો લાભ લઈ શકો છો, અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકો છો અને આપણે અહીંયા આવતા લોકો સાથે પણ વાત કરી. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.